જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મી ક્યાંક કહેતી હતી મને હું એવું તને કહી દીધી કે કહીશું કે અત્યારે હું તને છે ને ટેસ્કોમાં લઈને જાઉં છું. હવે તું ઇન્ડિયાથી જા એટલે ગાડી શીખી લેજે મારી દીકરો, અને પછી તું મને હું કહું ત્યાં લઈ જજે. મને આની ગાડી ચલાવવી ઓછી ગમે એટલે પછી હું કહું ત્યાં તમને લઈ જવાની. ચાલ ક્રિશ તો આવી તો પછી મને મજા આવશે. ઓકે. નેક્સ્ટ ટુ યુ તો જે મારી જોડે બેઠો ને હું તારી જોડે એ ફ્રેન્ડ સીટમાં બેસીશ. ઇટ્સ માય ડ્રીમ એમ. નીકળી ગયા છે ટેસ્કોમાં જવા માટે. શોપિંગ જ હજી. એમાં એવું છે કે આમાં જગ્યા છે તો વિચાર થોડીક વધારે ચોકલેટ લઈ લઈએ. કપડા આંટી ઓછા લાવવાનું કીધે ને તને. હા. કે તું ત્યાં ચેક કર, ભૂમિકા આંટી ઘરે ના હોય ને તો તમારે ટેસ્કોમાં આવજે. એમ કીધું કાને ભગાડતો થોડુંક. કહાન ત્યાં દહીં છે ને દરવાજા આગળ મૂકી દે. કાન થઈ ગયો છે જોઈન ટેસ્કોમાં જવા માટે. એને ખબર નહીં હું લેવું છે. કાનને ચોકલેટ લેવી હોય, પછી એને એનું બધું ખાવાની વસ્તુ લેવી હોય, અને રોટલી શાક તો ભાવતું નથી મારા દીકરાને એટલે ઓછું. એક વખત ખાય, બીજી વખત ખાય એટલે પાછા રોટલી શાક નહીં આવે. રોટલો પણ ખાવા માંડ્યો છે, પ્રાઉડ થઈ ગયો તો કહાન પણ કહીશું. અને પાછું એક આખો રોટલો ખાઈ જાય. વાહ. સાચી ખોટું નથી કીધું. પૂછ કહાન ને. કુંજ તો રોટલો જ નથી ખાતો. કુંજ એટલે કુંજ એ શું કહે કે ભાખરી રોટલી કરતા એને ભાખરી જ વધારે હોય ખાવાની. અને ક્રિશ પણ રોટલો ખાઈ લે, પણ જયારે ફ્રેશ લોટ હોય તો કા ક્રિશ. હા, કડવું નો ભાવે મને. મેરી ક્રિસમસ. તું છે ને અત્યારે દિવાળીનું મિસ કર્યું ત્યારે ડેકોરેશન ને એનું ક્રિસમસનું મિસ કરીશ. હા. હવે બંને પીવા વખતે લાઈટ મજા નહીં આવે. £15. આ છે 1350 ની. એની હું તને કહું બધા છોકરાઓ માટે છે ને તને લઈ દઉં છું. અહીંયા ક્યાંથી 150 ની છે એક ચોકલેટ. કેટલા છોકરા હોય છે આપણે કાઉન્ટ કરતો? કુંજ કુંજ નહીં, નાના છોકરા એટલે બધા ગણે મેં. કેટલી આવી 30 લીધો? હા, ખબર નહીં મને, બહુ આઈડિયા મને નથી. તને વધારે છે. તારે બધાને ત્યાં દેવી હોય તો છોકરા હેપી થઈ જાય કે નહીં? ક્રિસમસ છે તો એટલી લઈ લઉં છું. ઓકે. એટલે તારે બધાને દેવાઈ જશે. હા. છોકરાઓને એકમાં કેટલી આવે? 10 આવે છે એટલે 3 બોક્સ લઉં છું. ઓકે. બીજું કોઈ ચોકલેટ લઈ લે. કુંજ માટે લઈ લે. કુંજ માટે? તાર માટે, કુંજ માટે. ઓકે. એક તીર્થને આપજે. હા. થઈ ગયું? બીજું કોઈ ચોકલેટ લેવી છે? લઈ લે ચોકલેટ હાઉસ ના ના એની નથી લેવી, પણ પછી જો રોજનો છે ને એકાદ ડબ્બો લેવો હોય તો લઈ લે. એ 6 પાઉન્ડનો છે, ઓફરમાં નથી અત્યારે. આમે ચોકલેટ કે ઓફરમાં નહીં હોય કેમ કે ક્રિસમસ છે ને એટલે. હા. આમાં નહીં આવે. એકાદ આ લઈ લે. સેલિબ્રેશન લઈ લેવાય ને. એમાં જો તો કન્ટેન્ટમાં શું આવે છે જો તો. અનલોડ કરીએ છીએ, બધું અનલોડ કરીએ છીએ. આ કોની માટે લીધું? આ છે આંટી માટે. તું તારે આપવાનું બહુ તને યાદ કરતા હતા. હા, ઘણા ટાઈમથી નથી મળ્યા ને. મને જેટલું દુઃખ ન થાય ને એમ ડબલ આંટી. જો ક્રિસ હેલો. કેમ છે? હા બસ મજામાં દીકરા. હા ક્યારે આવ્યો? ગઈકાલે? હા, ગઈકાલે ફ્રાઈડે ના. કેવું જાય બોલું ત્યાં? ઓકે, હા, બધું ઓલરાઈટ. ગુડ ગુડ, કીપ ઇટ ઓન. નાઇસ ટુ સી યુ.
ડેડી ને ભાઈ ને ઓળખ હા બધા હા રાઈટ આવો આવો બેસો Yes, yes. Thank you, my dear. Thank you. Uh-huh. Lovely flower. એક એક જો તો કેટલા fine flower. યા વેરી નાઇસ Thank you. એ શું કહે જાય છે ને ઇન્ડિયા આંટી હા, કાલ સવારમાં હા, સવારે જ. તો કે અંકલ આંટીને મળી આવ્યા તો અંકલ તો વેરી ગુડ ફરી આવો બધા ન્યાય યાદી આપજે દાદા દાદી બધાને હું પોતાને તો આંટી છે ને બહુ યાદ કરે મારી કરતા વધારે આંટી યાદ કરે તને Miss you so much, my dear. હા You want carrot juice? ના 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 Or the glass? ઓકે થેન્ક યુ એક જ ગુરુ આપજો આંટી મને બસ 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 તમને પીવું છું બસ? ના ના હવે કઈ નહીં Nice. કેવું લાગ્યું કૃષ્ણ આંટીનું હોય આદુ વાળું ફૂલ ભરપૂર એટલે હું ના પાડતી હોય બહુ નથી, થોડુંક આદુ. આજ ઓછું છે આદુ નકર બહુ તીખું તીખું હોય ને એટલે લોકો નહીં 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 આંટી થોડુંક તીખું બનાવો. Cranberry juice છે પીવું હોય તો cranberry. ના 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 થેન્ક યુ આંટી Best. આ સેમ ટુ સેમ આપણે આ સોફા લીધા આ 3 છે ને Yeah. એમાં આપણે 3 ના 2 આવશે એક સાથે 2 અને આ બાજુ 2 પછી એના નેક્સ્ટ 3 આવશે આપણે એટલે 6 સીટ આવશે આપણે કન્ટિન્યુ અને પછી આપણે આવો બેનો એક સાઈડ પર થાય Now, you can do. રિક્લાઇન મસ્ત ટીવી જોવાની Yeah. આ તો હાવ ડિફરન્ટ થાય તો હાવ એટલે હાવ બેડ જ થઈ જાય સમજ ને Yeah. એટલે કે બેડ જ થઈ જાય નાના છોકરો હોય તો સૂતું રહે એની ઉપર તમારે તો મોટા ફાઇન વધારે આવી જશે સોફા. સોફા એક નંબર છે આંટી આંટી એક વર્ષ યુઝ કર્યા પછી એનો રિવ્યુ લીધા પછી આપણે લીધા Yeah. કે આમ બેસવામાં બહુ જોઈ હતી ને રગ મેં લીધી. હા રગ તો જોઈ હતી હા આંટી એ રૂમ આખો સરસ બનાવી દીધો છે મેચિંગ બ્લાઇન્ડ્સ ને બધું હા બ્લાઇન્ડ્સ બધું આખું નવું કરે પેન્ટ Paint ને તો બહુ મસ્ત લાગે. હા એટલે પેન્ટ બધું આખું નવું જ કરાવી લીધું સરસ છે સોફા કેવા તને કેવા લાગ્યા ક્રિશુ બેસવામાં કમ્ફી છે બહુ કમ્ફી છે હે કીશું તો આવશે તો આરામથી બેસશે. હારા સોફા છે તમારો છોકરો ઉપર નહીં જાય પછી એના રૂમમાં કદાચ કદાચ હજીતું છે હા બાને ને બધા યાદી આપજે દીકરા અને કેજે બાને કે અમે બહુ મિસ કરીએ બાને અને એની ટોપી બહુ પહેરીને જાઉં છું બાને કહેજે કે ટોપી હવે આંટી બહુ પહેરે છે. બાય મોકલાવી દીધી વિન્ટર માટેની યા એમ કહેજો થેન્ક યુ હા અને તબિયતનું ધ્યાન રાખજો જય જલારામ. હા હા જય શ્રી કૃષ્ણ જય જલારામ બધાને હા હા ચાલ હવે નજ જોની હા સાંજે તો બધાને યાદી આપજો ફરીને વહેલો વહેલો આવી જશે પાછો કે તને નાનો હતો ત્યારે થોડાક આમ સ્ટ્રીક હતા કાન માટે હું એટલી બધી નથી એટલે કે તું જેલસ ફીલ કરશો કે જો જો હું સ્વીટ નીચે હંતાઈને જ બેઠી છે પણ જો લુક જો કાલે એને આપણે કોસ્કોમાં ગયા ત્યારે એને બુક લીધી હતી જો મેં કીધું હતું ને કે એક વીકમાં પૂરી કરશે એક વીક નહીં આજ થયું તો જો એટલા જ પેજ રહ્યા એટલી બુક પૂરી કરીને હુસે હવે એ પણ આવી બુક હોય તો તારે એક દિવસમાં પૂરી કરી નાખું તે આખા વર્ષમાં પૂરી ન કરતો હતો ક્રિશ બુક લઈ જો તો ને પેલા તું વાંચતો જ નહીં ને ક્રિશુ એમ હવે તું કેમ ના પાડીએ છીએ એમ ક્રિશુ વાંચે છે તો એ વાંચે એટલે એ ડિઝર્વ કરે એમ બધું આપણે શું કહે સ્ટડી કરી લે એટલે ડિઝર્વ કરે એ ફોન તો મેં જ લઈ દીધો એને તને ફોન કોણે લઈ દીધો કીશું કહાન ને ફોન પણ હું એગ્રી હતી કે નહોતી એગ્રી હું હે ફોન તો પપ્પાએ લઈ દીધો એટલે કે એની જો એટલી બધી બુક એને એક વખત વંચાઈ ગઈ છે અને આ જે વાંચે છે ને એનો સેટ બીજો છે કયું છે આ વિમ્પી કી હા એનો એક બે વખત એને વાંચી લીધો પછી સ્કૂલે પણ રીડિંગ કરે એ બ્રેક ટાઈમમાં એનો ગોલ્ડન ટાઈમ હોય ત્યારે ઓકે કાંઈ કહાન બાય હું જાઉં છું ને ચલ મળશો એક મહિના પછી મહિના પછી તું મળી છે ને એમ તો 2-3 મહિના થઈ જશે 2-3 મહિના થઈ જશે તો કદાચ તારી બર્થડેમાં ડાયરેક્ટ મળશે કિશુભાઈ હવે હા 11th of March કાન હવે આ ના ખાતો સ્વીટ થોડીક સુગરવાળી હોય અને ગરમ પાણી પી લેજે મારી દીકરો થઈ ગયું તારું બધું કમ્પ્લીટ બેગ ને બધું ઓલ ડન સરસ કંઈ નહીં સવાર ગાડીમાં મૂકશું કેમ અત્યારે બહુ ઠંડી છે
કાન હવે તું સૂઈ જજે કેટલા 9 વાગી ગયા છે હાફ એન અવરમાં ઓકે આઈ થિંક તારી બુક પૂરી થઈ જશે અને પછી તું સૂઈ જજે કિશુભાઈ મિસ કરીશ તું કહાન કોઈ ઇન્ડિયા જતું હોય ને એટલે કહાનને બી ઇન્ડિયા જવાનું મન તો થઈ જાય થાય ને કહાન ઇન્ડિયા બા કહેતા હતા કંઈ નહીં હવે 6 મહિના જ છે ને પછી તો કહાન આવવાનો જ છે અહીંયા તારે કે બા માટે મેસેજ આપવો હોય તો હું કહી દી બાને તું બાને કહે છે મારે આટલું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓકે દાદાને આંટીને અંકલને કુંજભાઈને બધાને કહે બધાને બધાને ઓકે બધાને કહી દી તો હા પણ કહાનને વધારે બાને કેવું હોય હા અને બાને વધારે કહાનને કેવું હોય કંઈ નહીં સારું ચાલો હવે કીશું તું સુઈ જા કહાન તું સુઈ જા વહેલું સુઈ જવું હોય તો તારે અને વહેલો ઉઠી જજે તું કેટલા વાગે ઉઠવાઈશ તું 4 વાગે ઉઠી જજે હા હું 4 વાગે ઉઠીશ તું 4 વાગે ઉઠી જજે આ જોઈએ કે પહેલા કોણ બેસે ને છેલ્લા કોણ બેસે જય સ્વામિનારાયણ આજ તો મારે જ બેસવું પડે ને જય સ્વામિનારાયણ ઘરેથી નીકળી ગયા છે અરાઇવલ ટાઈમ કેટલાનો 8 વાગ્યાનો છે રાજેશ 8:30 જય બોલાવી દો હાલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ખોડિયાર માત કી જય ગિરિરાજ ધરણ કી જય સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય ચાલો કરીશ હેપી જર્ની થેન્ક યુ રેડી એક્સાઇટેડ કે ઓકે છો ફૂલ હે શું છે એક્સાઇટમેન્ટ ઇન્ડિયા જોવા માટેનું આમ હા એક્સાઇટેડ છું 3 વર્ષથી નથી ગયો 3 વર્ષથી ગયા હતા ને ના તો 4 ગયા હતા ચાલી ગયા 2 વર્ષ થયા 2 વર્ષ 2 થયા વર્ષ થયા તો 22 માં ગયા હતા ને ઓગસ્ટમાં હા એટલે કે 2 વર્ષ 2 વર્ષ પર 2-3 મહિના હા એન્જોય સારું ચલ ફટાફટ એરપોર્ટ પર પહોંચી જઈએ ઓન ટાઈમ મારાથી દયાથી કંઈ ટ્રાફિક બાફિક કંઈ ના નડે આપણને હા બની ગણે ખાલી જ ગાડી ચાલશે છે તો અત્યારે ખાલી ફાઇનલી હિથરો પહોંચી ગયા આપણે ઓન ટાઈમ કે 2 મિનિટ વહેલા ટ્રાફિક હતી થોડીક મને લાગતું હતું કે નડે નહીં તો સારું પણ વાંધો ના આવ્યો આપણે શોર્ટ સ્ટેમાં જવાનું તો હમણાં આપણે ઘણી વાર હિથરો આવી ગયા કે પરેશભાઈ લેવા આવ્યા હતા મૂકવા આવ્યા હતા પછી તમને બેને લેવા આવ્યો હા પાછા મૂકવા આવ્યા પછી આપણે ગયા આપણે આવ્યા પાછા અત્યારે કૃષ્ણને મૂકવા ગયા જવું છે તો વાંધો નહીં. ટાઈમ છે જ ને હવે હું ફોટો ઉતરું વેલકમ ટુ ટર્મિનલ 4 આપણે મોસ્ટલી 4 પર જ આવીએ છીએ ને હમણાં રાજેશ ચેકિંગમાં બહુ જ ગ્રેટ આઈ થિંક હવે 10 મિનિટ જેવું લાગશે ટાઈમ એને મોકા કાફે નેરો ક્રિસમસ વાઇબ્સ આવવા માંડ્યા ક્રિસમસ કપડે આવવા માંડ્યા ફર્સ્ટ ટાઈમ જોયો ક્રિસમસ પર સારી છે ઇટાલિયન કંપની છે ને સારી છે નહીં મને ના ભાવે બીજું જો ક્રિશ ઊભો છે લાઈન પર આવી ગયો મારો બસ હવે આવે જ છે એક બે ફાઇનલ ચેકિંગ ચાલુ થઈ ગયું લાગે છે અહીંયાથી પહેલાં બોર્ડિંગનું આપે ને પાસે ને જોઈએ તો વિડીયો લઉં છું સારું ચલ એન્જોય રોજ અપડેટ આપતો રહેજે ગેટ ઉપર પહોંચે એટલે કોલ કરી દે. હા રોજ અપડેટ આપજે કંઈ નહીં રોયલ આજે સ્વામિનારાયણનો દીકરો મેળા ચલ બાય ક્રિશુ આઈ લવ યુ બોર્ડિંગ પાસ કાઢી લેજે બોર્ડિંગ પાસ ને બધું કાઢી રાખજે બોર્ડિંગ પાસ કાઢી રાખજે સ્કેન કરી દે દરવાજે હવે છે ને ક્રિશુ તારો પાસપોર્ટનું પાઉચ છે ને તારા હાથમાં જ રાખજે ખીચવાનું ખીચમ છે ને હા એટલે ખીચમ રાખી દે
કે હવે નહીં જોઈએ ને બોર્ડિંગ પાસ ખોલ્યો Boarding- પછી શું ભાઈ બોર્ડિંગ પાસ દરવાજો ખોલો પછી ક્યાં જોઈ પ્લેન જઈ રહ્યું છે રાજેશ. ક્રિશ ઇન્ડિયા જતો હતો ને એમ થયું કે ચલો જઈએ ઇન્ડિયા પાછા. વેધરનું કંઈ જ નક્કી નહીં. આપણે આવ્યા ત્યારે થોડી એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે મસ્ત વેધર હતું. આમ તડકો દેખાતો હતો હમણાં સનરાઈઝ મસ્ત દેખાશે. ત્યાં પાછું આખું જો વેધર કેટલું ચેન્જ થઈ ગયું. કંઈ જ નક્કી નહીં. કેમ રાજેશ? યુકેનો વેધર 3 એના W પેલા છે રાજેશ. વેધર વેલ્થ એન્ડ વેધર હા એનું કંઈ નક્કી નહીં. વેલ્થ ને વુમન તો ક્યાંયનું નક્કી નથી રાજેશ. યુકે ખોટું બદનામ થઈ ગયું એના માટે. વેધર માટે બરાબર છે એમ. વેધર પાછું ક્લિયર થઈ ગયું. સૂરજ દાદાના દર્શન બી થયા છે. આ જે છે મને લાગે રસ્તા પર જે પાણી પીડ્યું એનો સ્પ્રે ઉડતો હોય છે એવું લાગે છે ને. ગાડી તો દૂર જાય ને શું આજુબાજુ કોઈ ગાડી ન હોય તો કાંઈ ન હોય આમ પણ ગાડીને બાજુમાંથી નીકળે એટલે સ્પ્રે ઉડે છે ને. એવું જ છે. સવારમાં અહીંયા છે ને બધા ફ્લાવર હોય એટલું મસ્ત લાગે ને રાઈડ એના ખેતરમાં ને મસ્ત મસ્ત. આપણે વાડીઓના રસ્તા કયો એરિયા છે રજીસા? મિક્સર છે મિક્સર જ છે. વેલફર વેલફર રોડ છે. એ ફાર્મ હાઉસ ને ટાઈપનું છે ને બધું. આપણું આવશે તેમ કીધું કશું મોટું છે. મોટું ફાર્મ હાઉસ છે. ફ્લડ ઓકે એટલે જ પેલો આપણો રસ્તો જે આપણે ચાલીએ બંધ છે ને. બાકી એ રસ્તા પર પાણી નથી. કેનાલ છે હા આ ખેતરમાં પાણી ભરાઈ ગયા બધું. અહીંયા કેનાલ લાગે આપણે છે. અહીંથી નીકળ્યા હતા અહીંયા સુધી આવ્યા હતા હતા કેનાલ ઓ હા 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 જો આ બ્રિજ છે એટલે વાંધો ન આવ્યો જો આ કેનાલ છે જો હા બરાબર.